લંડનનું અત્યારનું દિવાળીનું વાતાવરણ. એક બાજુથી ઠંડી ને એક બાજુથી ફટાકડા ફૂટે છે. અમારો મહેશ્વરભાઈ ફટાકડા ફોડે. એટલે આમ ચાલો તો આજે નવું વર્ષ છે અને આજે અમારા પિયુષભાઈ ઇન્ડિયા જય જલારામ સરસ ઇન્ડિયામાં અમારા પિયુષભાઈની કથાઓ છે તો ઇન્ડિયા પ્રયાણ કરે છે. તમારી યાત્રા સફળ થાય એવી પ્રાર્થના. અલ્પાબેન મૂકવા જાય છે. અલ્પા તું પાછી આવતી રહેજે. અમારા અલ્પાબેનનું થોડુંક અમારે રિસ્ક રહે કે ક્યાંક સીધા પરભારા બેસી ન જાય પ્લેનમાં. તો આજે સરસ વેધર છે લંડનનું. દિવાળી આખી વરસાદમાં ગઈ. બહુ વરસાદ થયો પણ આજે સારું છે, વરસાદ નથી. બાકી ઠંડીની શરૂઆત થઈ ગઈ. અત્યારે 4 વાગ્યા. જય શ્રી કૃષ્ણ બધાને. હું છું ભારતી. તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. પહેલા તો બધાને હેપી દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ. આજથી શરૂ થતું નવું વર્ષ આપણા બધા માટે સારું જાય એવી ભગવાન પાસે પ્રાર્થના. તમારા મહેશ્વરભાઈ આવી ગયા છે બધાને હેપી દિવાળી કહેવા માટે. હેપી દિવાળી અને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. એમાં એવું હતું કે મહેશ્વર આજે સ્કૂલે નતો ગયો. મહેશ્વરને જરાક તાવ આવી ગયો હતો. કા મહેશ્વર? તો આજે બહુ બિઝી હતા પણ મારા પપ્પાનો ફોન આવ્યો કે બેન બ્લોગ મૂકજે. એટલે આજે જેટલો પણ થાય થોડો ઘણો બ્લોગ મૂકીશ. દિવાળીના દિવસે બહુ બિઝી હતા અને આજે પણ જો સવારથી એક બાજુથી પિયુષભાઈના આજે ફ્લાઇટ હતી. આજે મારા પિયુષભાઈ ઇન્ડિયા જાય છે તો એમની તૈયારીઓ અલ્પાબેન કરતા હતા. સાથે સાથે ભગવાનના વાઘા ચેન્જ કર્યા, અન્નકૂટનું તૈયાર કર્યું, રસોઈ કરી, જયમાં બધા કામેશ્વર અને બધા દર્શન કરવા માટે આવતા હોય એટલે આખો દિવસ બિઝી રહેવું પડે. પણ તોય થોડો ઘણો અમે જેટલો થશે એટલો વ્લોગ મૂકશું. કા હસમાં મહેશ્વરને બહુ હસવું આવે. તને શેનું હસવું આવે? તો ચાલો આજે હું તમને દર્શન કરાવું અન્નકૂટના. તો અમારા અલ્પાબેન આવી ગયા છે એરપોર્ટેથી પિયુષભાઈને મૂકીને. જય શ્રી કૃષ્ણ બધાને. હેપી ન્યુ યર. નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, હેપી દિવાળી. અને તમે બધા કહેતા ને કે વ્લોગ કેમ નથી મૂકતી, દિવાળીમાં કકડાટ કાઢવાનો હોય ને એટલે હું ઘરમાં છાની મની રહેતી. અલ્પાબેન પછી ક્યાંક ગાડી આવે કેવું કકડાટ. ગાના એ ડેકોરેશન માં કામમાં કેટલા આજે બહુ બિઝી હતા. સવાર ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ઓમ ભગવતે વાસુદેવાય. વિષ્ણુર્વસકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂત ભૂતભાવો ભૂતાત્મા ભૂતભાવન ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનાં પરમાગતિ અવ્યયઃ પુરુષ સાક્ષી ક્ષેત્રજ્ઞોક્ષર એવ ચ યોગો યોગવિધામ નેતા પ્રધાન પુરુષેશ્વર નારસિંહ પુરુષિમાન કેશવ પુરુષોત્તમ સર્વ સર્વ શિવસ્થાણુ ભૂતાદિ નિધિરવ્યય. ચાલો 9:30 વાગી ગયા છે અને ભગવાનને જમાડી દીધા ને હવે શયનનો ટાઈમ થઈ ગયો છે. અમારા અલ્પાબેન અહીંયા બકલાવા ભેગા કરે, અન્નકૂટનું બધું સેપરેટ કરી અને બધા માટે પ્રસાદ તૈયાર કરે છે. બધા રેડી રહેજો ખાવા માટે. અમારા અલ્પાબેન સાલમાં આવી ગયા છે. હા જો તો આ કેટલું ખાવું. કાલ તો અલ્પાબેન ના ભજન છે, ઓછું ખાજો સ્વીટ બેન. કાલે ગાવાનું છે. બસ હો. મેઘરાજાએ અત્યારે એનું કામ ચાલુ કરી દીધું છે. વરસાદ આવી ગયો.
એટલી જ મીઠાઈ નથી આ છે જો અલ્પાબેન અત્યારે મીઠાઈ ભેગા કરવાના મૂડમાં છે, જો તો ખરી. એમાં અલ્પાબેન ઘૂઘરાની તાણ કરે છે મને, પણ ઘૂઘરા હવે ખવાય એવા છે નહીં. આખું એટલું સ્વીટ ખાધું, એટલું સ્વીટ ખાધું. હવે અઠવાડિયું ખાઈએ નહીં ને તોય ખાંડ હાલી જાય શરીરમાં, આટલી ખાંડ ખાધી. ઘૂઘરા જેવી થઈ ગઈ. અલ્પાબેન મને અત્યારે કે જમી લે. મેં કીધું જરાય ભૂખ નથી બેન, જરાય ભૂખ નથી. ક્યાંથી હોય ભૂખ? આખો દિવસ સ્વીટ ખાધું. કેમ કે અહીં પડ્યું હોય ને તો પછી થોડું થોડું પ્રસાદ રૂપે લઈ લઈ, અડધો કિલો ખવાઈ જાય. પણ જો દિવાળી પહેલાંય ક્લિનિંગ કરવાનું, દિવાળી પછી પાછું ક્લિનિંગ કરવાનું, એટલે આપણો ટાઈમ તો આમાં જ વયો જાય. અત્યારે 9:30 વાગી ગયા અને બધું ટાઈડી કરવાનું બાકી છે.